કાળ તો મેં જોયા છે. એ ભૂખડી ખાતા આપણે, ભૂખડી ખાતા, લાલ ઝાડ ખાતા આપણે, એનું જાન બનાવીને ખાતા. એની પહેલાનો કાળ જે ગયો છે આપણા માવતરે કેમ જોયો હશે, કેમ જોયું હશે. પાણી મળે નહીં, ખાવાનું મળે નહીં, માણસો ટપો ટપ મરવા લાગે. આવો કાળ પડ્યો. અનાજ મળતું તો બંધ થયું, પણ પાણી મળતું બંધ થઈ ગયું. રાજસ્થાનની અંદર, મારવાડની અંદર માણસો દોડવા લાગે, ક્યાં જવું. બધાને ખબર પડી કે અજમલજી મહારાજ છે, પોકરણમાં છે, અન્ન પાણી બેય મળે છે. હાલો આપણે ત્યાં જઈએ, હાલો. એ બગદાણાની જ્યાં માણસો ચારે બાજુથી આવવા લાગ્યા, ચારે સરહદમાંથી જ્યાંથી રસ્તો મળ્યો ત્યાંથી પોકરણમાં આવવા લાગ્યા. જાણે આમ માનવ મહેરામણ, માણસોનો દરિયો હોય એમ માણસો આવવા લાગ્યા. અને અન્ન ભોજન પાણી બધું આશરો આપે છે અજમલજી મહારાજ. જો અજમલજી મહારાજને ખબર નથી હો, એને ખબર નથી. પ્રધાનજી બધું રાજ ચલાવ બધાને સાચવે છે. પણ જયારે એને કોઠાર જોયા અને એને એવું થયું કે અડધા કોઠાર તો વયા ગયા છે. હવે અડધા કોઠાર તો 2 મહિના, 4 મહિના કે 6 મહિના હાલશે પછી. અને આ દુકાળ જેવો વધતા જાય છે, દિવસે દિવસે આવતા વધે છે. એટલે બધાને ભેગા કર્યા, એક મીટિંગ કરી, અજમલજી મહારાજને બોલાવ્યા સભા ભરી. અજમલજી મહારાજને કહ્યું, મહારાજ આ દુકાળ જેવો ચારે સરહદ પરથી આવી ગયા છે અને આપણા કોઠાર અડધા થઈ ગયા છે. હવે જો આપણે આગળ આવવા દેવું, અહીંયા આપણા પોકરણમાં જો માણસોને આવવા દેવું, દુકાળિયાને આવવા દેવું, દુખિયાને આવવા દેવું, તો આપણા કોઠાર ખાલી થઈ જાય. પછી શું કરશે? એટલે જો આપણે આજ્ઞા હોય તો આપણે સરહદ આપણે બંધ કરી દઈએ. જેટલાને પૂરું કરીએ એટલાને રાખી, બીજાને આપણે રજા આપી દઈએ. અજમલજી મહારાજ ઉભા થઈ ગયા. નહીં. આપણે આશરે આવેલા હોય ને એને જાકારો ન ઉપાય. આપણે આશરાનો ધર્મ પાળવા વાળા, અને હું તમે કોણ પૂરું કરવા વાળા? આપણેથી કાંઈ ન થાય વાલા. ચિંતા ન કરાય, સમરણ કરાય. ચિંતા કરો માં, સમરણ કરો. પ્રધાનજી કે મહારાજ તો તમે કહો. હા, અમે કરીએ છીએ, અમને ખબર છે કેમ પૂરું પાડવું એમ. અને તમે એમ કહો સમરણ કરાય, આ ચિંતા જેવી વાત છે. અને તમે એમ કહો છો એમ ચિંતા કરવાથી આ બધું મટી જાય. હાલો આપણે બધા ભેગા થઈને ચિંતા કરીએ. હાલો બધા બેસી જવાની, હાલો ચિંતા કરવા માંડીએ. ચિંતા કરવાથી કાંઈ નહીં થાય, સમરણથી થાય. સમરણ કરો. અને આવું કોણ કહી શકે? ચિંતા નહીં, સમરણ કરો એવું કોણ કહે? અને એ આ વિકટ સમયમાં આટલા બધા દુકાળિયાઓ, લાખોની સંખ્યામાં દુકાળિયાઓ આવ્યા હોય, મોઢું ફાડી કાળ ઊભો હોય, એ વખતે એમ કહી શકે કે સમરણ કરો? કોણ કહી શકે એમ? જેને મળ્યા હાચા સંતરે, જેને મળ્યા મુરીજન સંતરે, અડગમન કોઈ દી લગે નહીં. જેને સાચા સદગુરુ મળ્યા, જેની માથે સંતનો હાથ છે, જેને વિશ્વાસની ઉપર વિશ્વાસ છે, એ અડગમન કોઈ દી લગે નહીં. અને પોતાની ઉપર કોઈ ભાર રાખે નહીં. આ હું ક્યાં કરું છું? તે મને મોકલ્યો હોય, તું મારે હારે આવે તો હકાઈ દઉં. તે મને મોકલ્યો હોય, હું તારો તું મારો હો, તો તું આ કામ કરી. ભૂલી લાવો મારા હાથમાં, સાંભળશા છે તમારું નામ. એ મહેતાજીએ ઊંડી લીધીને સ્વીકારી લીધી. જાઓ જો ત્યારે લઈ જાય. અને સંતોમાં વાપરી રાખ્યા. હાલ્યો એને સ્વીકાર્યું તો સ્વીકારે, ન સ્વીકારે તો કાંઈ નહીં. કાલે નરસિંહ મહેતાને ભલે 2 બાટું મારે, પણ મારે આંગણે સંતો આવ્યા તો જમણી. આ વિશ્વાસ એને ત્યાં ભગવાન હાજો થઈને આવે હો, માથે ઘૂંઘટ કાઢીને આવે. આવે એ છાણ વાહિંદા કરવા આવે, એના છાણ વાહિંદા કરવા આવે.
કોને વિશ્વાસ હોય એને. વિશ્વાસ હોય એને. કયો વિશ્વાસ? હું તારો છું ને તું મારો છે. તે જો મને મોકલ્યો હોય તો તારું કામ તો કરજે બસ. પણ કેમ વિશ્વાસ રાખવો? કેમ રાખવો? કેમ રાખવો? ડોલાવી દે આપણે નોટો બીજા ડોલાવી દે. બીજા ડોલાવી દે. દોડાવીશમાં ભટકાવીશમાં મારો જામેલો વિશ્વાસ ડગાવીશમાં. તારી ઉપર જે મારો વિશ્વાસ છે તો ડગવા નહીં દેતો. એ ડગવા નહીં દેતો. બસ આ તારી પાસે માગું છું. તારી માગું છું. આ જો વિશ્વાસ તો થંભ એટલા માટે અહીં બોલતો છે. આ થંભ જેમ આમ આમ અડગ છે એમ આપણો વિશ્વાસ એટલે ગવો તો જજાનો ધણી દોડતો આવશે. પદ્મજી મહારાજે જો નહીં કોઈને ના ન પડાય. આવે ત્યાં સુધી હંકાર્યા કરો. હંકાર્યા કરો. એમાં ત્યાંના પૂજારીઓ પંડિતો એને બધા એક મીટિંગ કરી. એને બધા એક મીટિંગ કરી અને એકાબીજાને વાત કરી કે આ દુષ્કાળ પડ્યો છે. આપણે ક્યાં દાડીએ જવાના નથી. આપણે લાકડા ફરવા જવાના નથી. ડુંગળી છોપવા જવાના નથી. રાપુ લેવા જવાના નથી. દુષ્કાળ છે એટલે મંદિરમાં મહારાજ આપે કે ન આપે. આ પડદા બદલાવાના છે. મૂર્તિને આભૂષણો ચડાવવાના છે. વસ્ત્રો ચડાવવાના, પડદા બદલાવાના છે. આ મંદિરને કલર કરવાનો છે. આપણું વર્ષાસન બાકી છે. ચાલો આપણે બધા મહારાજને મળી. ચાલો પણ ત્યાં જવાની ક્યાં આમ હિંમત ન હાલી કોઈને કે વાત કેમ કરવી. નહીં તો અજમલજી મહારાજ એને સામે જ એમ કહેતા કાંઈ જરૂર નથી ને. અજમલજી મહારાજ એમ કહેતા. પણ આ બધાને વિશ્વાસ આ દુષ્કાળ છે ને આપણને ભૂલી જાય તો એટલે બધા મીટિંગ કરીને સવારે અજમલજી મહારાજને ત્યાં ગયા અને અજમલજી મહારાજને કહ્યું આની વચ્ચે એક નાની એવી ઘટના બને છે. આ વાત થઈને એની વચમાં એક ઘટના બને છે. આ બધા મીટિંગ કરી કે હાલો ને આપણે મીટિંગ કરી. એની મીટિંગ થઈ એમાં થોડુંક ચીટિંગ થયું. પછી બધું ફિટિંગ કર્યું કે આપણે આમ કરવું, આમ બોલવું, આમ વાત કરવી. અને અહીંયા અજમલજી મહારાજ અને પ્રધાનજી બધાએ બીજી એક બેઠક કરી. એમાં એવી વાત થઈ. પ્રધાનજી એમ કે મહારાજ આ બધી જે રૈયત છે ને, દુકાળિયાઓ છે, દુખિયા છે ને, એ બધા એમ કહે છે કે અમને આ બેઠા બેઠા ખાવાની મજા નથી આવતી. અમે હાવ બેઠા બેઠા કેમ તમારું અનાજ ખાઈ? હાવ બેઠા બેઠા અમને કંઈક કામ આપો, અમને કંઈક ધંધો આપો તો અમને એમ થાય કે તમારું ખાઈ. આવા માણસો જે મફતનું ખાવા નહોતા માગતા. ખાવ એમને ખાવા નહોતા માગતા. પહેલાના આપણા વડવા હતા કોઈ આશ્રમમાં ખાતા નહીં હો. ખાતા નહીં. સેવા કરી લેતા. સેવા કરી લેતા કાંઈક હોય તો આપી દેતા. પછી એ પ્રસાદ લેતા. હવે તો આશ્રમ વીઆઈપી થઈ જાય. માણસો વીઆઈપી થઈ જાય. ખાવ તમે ત્યારે મોજ કરો. પણ જેટલા રૂપિયા મળે છે ને એટલું આપણે ખવડાવતા નથી. ધ્યાન રાખજો. એને જેટલા રૂપિયા મળે છે એટલું આપણે ખવડાવતા નથી. એટલે આપણે જાવું પ્રસાદ લઈ આવવો. પ્રસાદ લઈ આવવો. કે મહારાજ આ રહીત બધી એમ કહે છે કે અમારે આમ ખાવ બેઠા બેઠા કેમ ખાવું? આપ જો કંઈક કામ આપો. અજમલજી મહારાજ કે મારે શું કામ આપવું? હું પોતે જ આ જગતનો સેવક છું. હું આ જગતનો સેવક, આ રહીતનો સેવક. હું શું સેવા આપી શકું? પણ આ લોકોએ પહેલા એક વાત નક્કી કરી લીધેલી. આપણે મહારાજને આમ વાત કરવી. એટલે પ્રધાનજીએ કહ્યું મહારાજ અમારા મનમાં એક વિચાર આવે છે. જો આપ એમાં સહી કરી દો તો આપણે એ વિચાર પ્રગટ કરીએ. કે આપ કહો બોલો. કે મહારાજ આપણે ત્યાં 5-6 ગામ આમ જમીન 5-6 ગામની છે. આમ એ હવે એમને પડી છે.
તો આપણે જે તળાવ ખોદાવીએ તો માણસો કામ કરે, એનો દિવસ વયો જાય અને આ કાળ વયો જાય. હાલ બેઠા બેઠા તો ડબલ કાળ લાગે આપણને. બસની વાટે બેસીને અડધા કલાકમાં બસ સાથે 2 કલાકે આવે. વાટ બહુ ભૂંડી છે, સમય ન જાય. એટલે અજમલજી મહારાજની વાત સાચી તમારી, જો એ કરાય. અને આ બધા રાજી થઈ ગયા, આ પ્રધાનજી એના સભ્યો બધા રાજી થઈ, અને ઓલા માણસ દુકાળે બધા રાજી થઈ ગયા. હાશ આપણને કામ તો મળ્યું. એ કાંઈ આપણી જેવા થોડા ખાળિયા ખોદવા વાળા હતા કે બીજાનું ખાળિયું મપાઈ આવે, ઊંડું એનું ખાળિયું મપાવાય એવા નહોતા. એ ખોળિયા વાળા હતા, ખાળિયા વાળા નહોતા, ખોળિયા વાળા. ઓલા તો એક ઓલે આ ખાલી માપી દે પછી કાળ પડે જ નહીં, એમ ન પડે. કામ કરવા વાળા કામ કરતા હોય, પાછા કામ કરતા વાળા એ ખાળિયામાં પાણા તોડતા, નિષ્ઠાથી કામે કરવા વાળા હતા. આખા દિના 50 ડબ્બા પાણી પાવાનું હોય ને, લખી દેતા 50 ડબ્બા પાણી પાઈ દેવાનું. એ 15 ડબ્બા જ પાણી પાય, 15 ડબ્બા જ પાણી પાય. આવા માણસો પછી તો મુશ્કેલ પડે જ નહીં. ઓલી હુંફળી આવે ને તેના હગા ઓલા બીજા આવે ને એને લાટલા આપી આવે, ઓલા બધી રીતથી આપી દે. આવું બધું ભગવાન જોઈ રહ્યો છે, ઉપરથી બધું જોઈ રહ્યો. હું તો ઘણી વાર અમારે હવે કહું, આપણે ઘરે કોઈ પણ આવે આપણું જો અમારે પધાર્યા જ છે. મેં તમારા બાપા આવે ને તમે સારું રાંધો, અને બીજો કે સાધુ સંતો આવે તમે ન રાંધો, એવું રાખતા નહીં કોઈ દી. આ તો જે આવે ફરી ખુદ રાંધવાનું, ફરી ખુદ ખાવાનું. બધા મારા હાલ આવે ને તેથી સારું કરવાનું, ઓલાના હાલ આ બધા આપણા જ છે. હજી હું તો અમારી વારો તારો નહીં, હજી નહીં. અજમલજી મહારાજે સહી કરી દીધી અને સવારથી કામ શરૂ થઈ ગયું. માણસો વૃદ્ધ છે, યુવાન છે, એ બધા કામે લાગી ગયા છે. પહેરવા માટે એક પોતળી જ છે, માણસોને પહેરવા માટે એક પોતળી જ છે. માતાના માથે એક જ ઓઢવાનો હાડલો છે, શરીરે વીટી ગઈ છે. કારણ એ વખતમાં તો લાદની પ્રથા હતી, લાદ કાઢી રાખવી. કેમ એ જીવન જીવ્યા છે. એક હાડલો હોય આખા શરીરે વીટે, એમાં પછી દાંત કાઢવાની. અને એ હાડલો પાછો હોય તરફાળ જેવો હોય, સોફાળ જેવો હોય, અમુક કઈ દેખાય નહીં એવો હોય. તોય કે આ કોના કરી આ લાજ નથી કરતી, કોના કોઈ જેના કરતી, તું કોના ઘરનો છો, તોય બાજુ નામ કરતા. હવે કયો ને ખબર પડે, હવે કયો એ જ અવતાર લઈને આવ્યું છે, એ જ અવતાર લઈને આવ્યું છે. હવે તો આપણે લાજ કાઢવી પડે, આપણે આડું જોઈ જવું. એક વસ્ત્ર પહેરે, હાડકા દેખાય છે, માણસોના હાડકા દેખાય છે. આવા શરીર છે. અજમલજી મહારાજે ઉભા થઈને બધાને એમ કહ્યું, કોઈએ તન તોડ મહેનત કરવાની નથી, ખાલી આપણો સમય પસાર કરવાનો છે. કોઈ તન તોડ મહેનત કરતા નહીં, તમારો સમય જાય. પણ માણસો દિલથી કામ કરે છે. તળાવ ખોદવાનું કામ શરૂ થયું છે. નાના બાળકો હોય ને એને એક બાવળિયાની ડાળ હોય, કોઈ વૃક્ષની ડાળી હોય, ત્યાં ખોઈ બાંધીને છોકરાને સુવડાવી દે. નાના છોકરા રમતા હોય, એ હિસકો નાખતા હોય, એના મા બાપ ખાલી કામ કરતા હોય, એ તળાવ ખોદતા હોય. માતાઓ માથે તગારા લઈને માટી નાખતા હોય, એ યુવાનો છે, વૃદ્ધ છે, એ ટેકમથી ખોદતા હોય, શરીરમાંથી પરસેવો જાતો હોય. અજમલજી મહારાજ દરરોજને માટે ત્યાં આવે છે બધાના દર્શન કરવા. એ માતા નિર્ણય દે ને કે આપ ક્યાં જાઓ છો, તો કે હું મારા ભગવાનના દર્શન કરવા જાઉં છું. પણ આ ત્યાં આટો મારવા આવતા હોય માણસો, જ્યાં કામ કરતા ત્યાં આટો મારવા આવે. બધા આમ જોતા જાય. કોઈ વૃદ્ધ માણસ હોય ને એને કે દાદા બેસી જાઓ, બહુ મહેનત કરવાની, બેસી જાઓ, તમારું બધું થઈ જાય, બેસી જાઓ. હવે તમે જીકમ નહીં ઉછકતા. કોઈ માતા આવી એટલે માં બેસી જાઓ. આ તમને તોડી નાખવા માટે આ કામ નથી કર્યું.
અને કોઈ નાના બાળકને આમ 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 ખોળ બાંધી હોય, મારી પાસે બાળકને સુવડાવ્યું હોય એને હિંચકો નાખતા જાય, હિંચકો નાખતા જાય. આ રાજાઓ પહેલાના રાજાઓ આવા હતા, હા, જેને જેને જનતાની અંદર જનાર્દન દેખાતો. આ મનુષ્ય મારા ભગવાન છે, અને રાજામાં બધાને ભગવાન દેખાતા. આવા રાજામાં ભગવાન દેખાતા એને. રજમનજી મહારાજી નાના નાના છોકરાને એમ કે જો બેટા માટી ખાતો નહીં, માટી ખાતો જો ને કાંકરા છે કાંટા છે આમ આમ રમું, આવું કહેતા રે. કોને પડી હોય આવી. એમાં હનુમાનજી મહારાજ નીકળ્યા સવારના પરમાં પ્રધાનજી એની સાથે. અને આ પંડિતોનું પૂજારીઓનું 15-20 જણાનું ઝુંડ સામે મળ્યું. સામેથી આવતું જોયું. પ્રધાનજીએ આમ જોયું કે એટલે આ 80માં રહેવા વાળા આ કેમ અહીંયા આવ્યા, અહીંયા કેમ પણ નક્કી કાંઈક હશે. લાલો લાભ વગર ન લોટે, લેટે નહીં કોઈ દી. આપણા કહેવત છે ને એવી, લાલો લાભ વિના ન લેટે. એક દાદા હતા ને એનું એના છોકરાનું નામ લાલો હતું. પણ આમ એવો માણસને એમ બજારમાં જતો હતો. આમ નીચે જોયું તો હોનાની નસ પડેલી. પેલા માતા બેનો પેલા નસ પહેરતા હોનાની, હવે તો જોવાય નથી મળતી. ટોટીઓ પહેરતી, ટોટીઓ જોવા નથી મળતી. પેલાનો વરરા તો 5-5 કિલોના તોડા, ઓલી શું કે બેડીઓ એવું બધું પહેરતી. અત્યારે